નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. નજર કરીએ આજના સમાચાર. બોડેલી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને મતદાર જાગૃતિ માટે સાયકલ અને પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ઉપસ્થિત રહી લોકોને મતદાન માટે પ્રેરિત કર્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદારોમાં જાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં રેલીનો મુખ્ય હેતુ વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો. આ અંતર્ગત બોડેલી શહેરમાં સેવા સદનથી અલીપુરા 4 રસ્તા સુધી સાયકલ રેલી યોજાઈ હતી. રેલી દરમિયાન મતદાન આપણી ફરજ જેવા સૂત્રો સાથે મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર, બોડેલી પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. આજે ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના અંતર્ગત બોડેલી ખાતે મતદાન જાગૃતિ કેમ્પેન માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં લોકો સાયકલ રેલી અને પેદલ રેલી મારફતે જોડાયા છે. 26મી તારીખે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી આપણી ચૂંટણી થવાની છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બોડેલી નગરપાલિકા. હું બધાને અપીલ કરું છું કે તમે આગળ આવીને પોતાના અમૂલ્ય વોટ આપો અને આપણા છોટાઉદેપુર વિકાસની રેલીમાં એના પાર્ટ બનો અને આગળ આવીને પોતાના ફરજ નિભાવો. થેન્ક યુ.